નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ ગ્રુપ ટ્યુશનમાં। આજે આપણે ધોરણ 10માં ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર આગ સાથે રમતનો બીજો અને છેલ્લો વિડીયો જોવાનો છે। આપણે પહેલા વિડીયોમાં છેલ્લે જોયું હતું કે એક અંગ્રેજ સાધુ રોજર બેકન 1242માં આ ફોર્મ્યુલા બહાર પાડી હતી કે ફટાકડા કઈ રીતે બનાવવામાં આવે છે અને પાયરોટેકનો ઉપયોગ કેમ થાય, પણ આ ખૂબ જ જોખમકારક હોવાથી એમને આ જ્ઞાન એક સાંકેતિક ભાષામાં બહાર પાડ્યું હતું। હવે જોઈએ આપણે આગળ। આપ ટેક્સ્ટબુક ઓપન કરજો। ધ બેઝિક ફોર્મ્યુલા ઓફ ધ બ્લેક પાવડર ઓર ગન પાવડર હેઝ રિમેન્ડ અનચેન્જડ ફોર સેન્ચુરીઝ। એટલે આ જે ફોર્મ્યુલા જે હતી, આ બ્લેક પાવડર કહો કે ગન પાવડર કહો, એ બનાવવાની જે ફોર્મ્યુલા જે હતી એ લગભગ સદીઓ સુધી એમાં કોઈ ફેરફાર ના આવ્યો। અનચેન્જડ, ચેન્જ કર્યા વગરનું। જો તમે આપણે આગળ વાત થઈ હતી પહેલાં કે પોસિબલ તો ઇમ્પોસિબલ, એપિયર તો ડિસએપિયર, વિરોધી શબ્દ। તો અહીંયા પણ ચેન્જડ તો અનચેન્જડ, ફેરફાર કર્યા વગરનું। મતલબ જે ફોર્મ્યુલા રોજર બેકને બહાર પાડી હતી એ ફોર્મ્યુલા લગભગ સદીઓ સુધી એમને એમ રહી, એમાં કોઈ ફેરફાર ના આવ્યો। ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ 75-15-10 બાય વેઇટ। એમાં ત્રણ વસ્તુ આવે છે, પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કે કોલસો અને સલ્ફર। એનું પ્રમાણ છે વજનના પ્રમાણમાં 75:15:10। એટલે સમજો કે 75 ગ્રામ પોટેશિયમ નાઇટ્રેટ હોય તો 15 ગ્રામ કોલસો હોય, 10 ગ્રામ એમાં સલ્ફર હોય। આ એનું પ્રમાણ છે। તો વજનના પ્રમાણમાં આ ત્રણ વસ્તુ નાખવામાં આવે છે। It is almost the perfect combination as it is and no further improvements or alternatives need be made। લગભગ આ પ્રમાણ એટલું સરસ છે, ચોક્કસ છે કે એમાં સુધારો કે ફેરફાર કરવાની જરૂર છે જ નહીં। કારણ કે આ પ્રમાણથી જેટલું પણ મિશ્રણ બને છે એ સરસ બને છે, એટલા માટે સદીઓ સુધી એમાં કોઈ ફેરફાર થઈ શક્યો નહીં અને કોઈને ફેરફાર કરવાની જરૂર પણ લાગી નથી। Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques। કેટલાક નિષ્ણાત, એક્સપર્ટ નિષ્ણાત, એમને એવું માનવું છે કે કદાચ આ એક એવું એક અને માત્ર એક રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુ પણ જૂના પ્રમાણ અને ઉત્પાદન પ્રક્રિયાનો જ ઉપયોગ કરે છે। મતલબ કે હજુ પણ એમાં કોઈ પ્રક્રિયા, કોઈ ફેરફાર કોઈ કરવાની જરૂર છે જ નહીં। ના તો એનું માપ બદલવાની જરૂર છે, ના તો એની રીત બદલવાની જરૂર છે, ટેકનિક પણ જૂની, પ્રમાણ પણ જૂનું, અને આ રહેશે અનચેન્જડ એટલે કે બદલ્યા વગરનું। However, with the development of modern chemistry, light and color effects have become common in the fireworks। ઘણી બધી આધુનિક પદ્ધતિ આવી, વિકાસ પણ થયો, રાસાયણ શાસ્ત્રમાં વિકાસ પણ થયો, જેને કારણે ફટાકડામાં પ્રકાશ અને રંગ એક કોમન, એક સામાન્ય વસ્તુ બની ગઈ કે આ તો હોય જ, ઇટ ઇઝ કોમન। ઇન ધ લાસ્ટ સેન્ચુરી the discovery of aluminum, magnesium and titanium which burn at high temperatures emitting bright light dramatically improve the brilliance of fireworks। છેલ્લી સદીમાં જે શોધ થઈ ને, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, ટિટેનિયમ, કહો ટાઇટેનિયમ જે કહો, ટાઇટેનિયમ, ટિટેનિયમ જે કહો તે, અને જે શોધ થઈ છે, આ બધા પદાર્થો એને ખૂબ જ ગરમી આપીને ખૂબ ઊંચા તાપમાને આપણે સળગાવીએ તે ખૂબ જ પ્રકાશ ફેલાવે છે અને જેના કારણે ફટાકડાના પ્રકાશમાં પણ એક
નાટકની ઢબે સુધારો થયો છે, ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસન્ટ ડેવલપમેન્ટ, અને એ રીતે રંગ પણ હાલ ધીરે ધીરે પ્રગતિમાં પંથે આગળ વધ્યા છે. ધ પ્રિન્સિપલ કલર્સ ઇમિટેટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. જેટલા પણ દર્શકો જે છે એમના સંશોધન પછી પાયરોટેકનિક્સમાં જે ઘટક રંગ ફેલાવે છે એ શોધી કાઢવામાં આવ્યા, કે જેને કારણે હવે અવાજ અને પ્રકાશ સાથે રંગ પણ જોવા મળશે. અને ધીઝ કલર્સ આર ફોર્મડ ઇન વન ઓફ ટુ વેઝ. આ રંગ જે છે ને એ બે રીતે બને છે, એક છે લ્યુમિનેશન્સ અને ઇન્કેન્ડેશન્સ. આ બે નામ છે પદ્ધતિના કે રંગ કઈ રીતે બને છે. ઇન્કેન્ડેસન્ટ light is produced when a substance is heated so much that it begins to glow. અંદર જે પદાર્થ જે છે એને ગરમ કરવાથી પ્રકાશ ફેલાય છે અને કહેવાય છે ઇન્કેન્ડેસન્ટ લાઇટ, કે જેમાં કોઈ પદાર્થને ગરમી આપવાથી પ્રકાશ મળે છે. Heat causes the substance to become hot and glow, initially imitating infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. જેમ જેમ ગરમી વધે છે એમ એમ પ્રકાશ બહાર ફેંકાય છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ હોય, પછી જેમ જેમ વધુ ગરમી આપીએ એમ એનો કલર બદલાય, લાલ થાય, નારંગી થાય, પીળો થાય અને સફેદ પણ થાય. increasingly hotter, ધીરે ધીરે ગરમી વધતી જાય. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be a desired colors at the proper time. જ્યારે પણ આ ફટાકડામાં ગરમી જે આપણે આપીએ છીએ તો ફટાકડાની ગરમી જ્યારે કંટ્રોલમાં હોય, નિયંત્રણમાં હોય, અંકુશમાં હોય, ત્યારે એમાં જે ધાતુના પદાર્થો હોય છે એ યોગ્ય સમયે આપણને ગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે એવું આપણે કરી શકીએ છીએ. પણ એના માટે એની ગરમી આપણે કંટ્રોલમાં રાખવી જરૂરી હોય છે. તો આ સિદ્ધાંતથી ફટાકડા બને છે કે જેમ જેમ ગરમી વધતી જાય એમ એમ આપણે આગળ જોયું કે રંગ બદલાતા રહે છે, પણ જ્યારે એ ગરમી કંટ્રોલમાં આવી જાય ત્યારે એમાંથી એક આપણે ગમતો પ્રકાશ બહાર ફેંક એવું આપણે બનાવી શકીએ છીએ. The principle behind any firework is that when heat is applied to fuel, like the gunpowder, it burns using oxygen. હવે કોઈ પણ ફટાકડો હોય, કોઈ પણ ફાયરવર્ક હોય, કોઈ પણ ફટાકડો હોય, એનો સિદ્ધાંત એ છે કે જ્યારે પણ એનો ગન પાવડર હોય કે બર્તન પાવડર હોય, બ્લેક પાવડર કહો કે ગન પાવડર કહો, એને જ્યારે ગરમી આપણે આપીએ, જ્યારે ગરમ કરીએ છીએ ત્યારે એ ઓક્સિજન ઉપયોગ કરીને સળગે છે, બર્ન using oxygen. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, છતાં પણ ગરમીને અંદર રાખવા માટે આપણે એટલું સજ્જડ રીતે આ બંધ કર્યું હોય છે, બધું ભરેલું હોય છે. It causes the કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ. આપણે એટલું સજ્જડ રીતે આ બળતણ ભર્યું હોય છે કે ફૂટવાની પ્રક્રિયા સડનલી અચાનક શરૂ થઈ જાય છે. એટલે આપણે ગરમીને અંદર જાળવી રાખવા માટે આપણે બળતણ એટલું દબાણથી અંદર ભર્યું હોય છે કે ફૂટવાની પ્રક્રિયા અચાનક જ શરૂ થઈ જાય છે અને એક પ્રચંડ અવાજ બહાર આવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ખરેખર જે પ્રક્રિયા છે ને બનાવવાની એ ખૂબ જ સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બેન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ to make it burn and a few other materials.
જેમાં કાચો માલ વપરાય છે એ કાચો માલ કયો હોય તો કે એક તો ગન પાવડર, પછી બાંધવા માટેની સામગ્રી અને બાળવા માટે ઓક્સિડાઇઝર્સનો ઉપયોગ થાય છે અને બીજા ઘણા બધા થોડા મટીરિયલ વપરાય છે. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspapers with a fuse. આ બધી સામગ્રી જે હોય છે બાંધવા માટેની ને ગન પાવડર ને ઓક્સિજન માટે જે વપરાય છે એ બાળવા માટે, એ બધી સામગ્રીને એક પીસીને એનું એક મિશ્રણ કરવામાં આવે છે અને આ મિશ્રણ એક યંત્રમાં નાખવામાં આવે છે અને પછી આપણે એમાંથી એક લાંબી દિવેટ કહો કે વીંટા કહો કે પટ્ટી કહો એને બહાર રાખવામાં આવે છે અને પછી પૂંઠામાં જૂના છાપામાં એને વીંટી નાખવામાં આવે છે કે જેને કારણે અંદર બધું મટીરિયલ એક સજ્જડ બંધ થઈ જાય અને બહાર એક દિવેટ બહાર રહે. આપણે ત્યાં ગરમી આપીએ પછી અંદર જાય અને અચાનક ગરમી મળે અને અચાનક એ ફૂટે છે. તો આ રીતે આ બનાવવામાં આવે છે જે ખૂબ જ સરળ હોય છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. તો હવે વાત કરીએ જોખમની. તો પાયરોટેકનિકનું સૌથી મોટું જોખમ એ છે કે એમાં આપણે અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. આ જેટલા ઉદ્યોગ છે એ અકસ્માત માટે કુખ્યાત છે. નોટોરિયસ, જો પ્રખ્યાત મતલબ સારા કામ માટે ફેમસ હોવું. બંને ફેમસ જ છે એટલે બંને પ્રખ્યાત, બંને બધે જાણે છે. જુઓ, સારા કામ માટે એને પ્રખ્યાત કહેવાય અને ખરાબ કામ માટે એને કુખ્યાત કહેવાય. કોઈ આતંકવાદીનું નામ બધે ફેલાઈ જાય તો એ પ્રખ્યાત ના કહેવાય, કુખ્યાત કહેવાય. તો આગની ઘટના બને એ સારી વસ્તુ નથી એટલે એને કુખ્યાત કહેવાય. તો આ ઉદ્યોગ અકસ્માત માટે કુખ્યાત છે. પછી જાપાન હોય, ભારત હોય કે USA કેમ ના હોય. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ ઇફ kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or an impact. પણ જો આપણે અકસ્માત નિવારવો હોય તો આ જે મિશ્રણ જે બનાવીએ છીએ એ ઠંડુ કે સૂકું રાખવામાં આવે. મતલબ જ્યાં ગરમી ના હોય અને જ્યાં ભેજ ના હોય, ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો સુરક્ષિત છે. પણ જો કોઈ વાર વધુ પડતું ઘર્ષણ થાય કે તડકો થાય કે અથડામણ થાય અને ગરમી ઉત્પન્ન થાય તો આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. વૈજ્ઞાનિકો ફટાકડા બનાવવાની પ્રક્રિયાને સુરક્ષિત કેમ કરી શકે એના પ્રયત્નો ચાલુ છે. હજુ એ શોધી રહ્યા છે કે આપણે આને સુરક્ષિત કઈ રીતે કરી શકીએ. In India, fireworks used to be imported from China. ભારતમાં લગભગ ચીનમાંથી જ આ ફટાકડા લાવવામાં આવતા હતા, એટલે કે આયાત કહેવાય એને. વિદેશથી માલ ખરીદવો એને આયાત કહેવાય, ઇમ્પોર્ટ. During the Second World War, these imports were stopped and the safety matches producer of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. પણ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું ને ત્યારે આપણે આ આયાત બંધ કરી અને ચીનમાંથી ફાયરવર્ક્સ એટલે કે ફટાકડા લાવવાનું બંધ કરવામાં આવ્યું. અને આ ફટાકડા હવે ક્યાં બનવા લાગ્યા? તો તમિલનાડુમાં શિવાકાશીમાં પહેલાં બનતી દિવાસળી બનતી હતી અને આ લોકોએ હવે દિવાળી માટે ફટાકડા બનાવવાનું કામ પણ શરૂ કર્યું. એટલે પહેલાં આવતા હતા ચીનમાંથી ફટાકડા ભારતમાં, પછી બીજો વિશ્વયુદ્ધ થયું એટલે એ બંધ કર્યું અને પછી જ્યાં તામિલનાડુમાં શિવાકાશીમાં દિવાસળી બનતી હતી એ લોકોએ હવે આ ફટાકડા બનાવવાનું કામ શરૂ કર્યું. ઇન 1992
the country used about 60 crores worth of firework and 60 to 70% of this came from શિવાકાશી. 1992 વર્ષમાં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા બન્યા. એમાંથી 70% જેટલા તો શિવાકાશીમાં બન્યા હતા. બાકીના અન્ય દેશમાં અને અલગ જગ્યાએ બનતા હશે. બાકીના દેશના અન્ય વિસ્તારમાં બનતા હશે, પણ 70% જેટલો હિસ્સો તો માત્ર બનતો હતો શિવાકાશીમાં. In Shivakasi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં ફટાકડા નાના નાના એકમમાં બનાવવામાં આવે છે, એટલે ઉદ્યોગ નાના હોય છે બધા. 3 months before the festival is the busiest time for this unit. લગભગ આ દિવાળીના 3 મહિના પહેલા આ બધા ઉદ્યોગો એકદમ વ્યસ્ત થઈ જાય છે, કારણ કે આખા દેશ માટે કામ કરવાનું હોય છે. Fireworks are transported to every nook and corner of the country. દેશના ખૂણે ખૂણે આ ફટાકડા પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are however far from satisfactory. પણ દરેક એકમમાં કામ કરવાની પરિસ્થિતિ હજુ પણ સંતોષકારક નથી. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. હજુ પણ આપણે ચકાસણી કરવી, એટલે ટેસ્ટ કરી શકીએ ભાઈ આ યોગ્ય છે કે નહીં, સલામત છે કે નહીં. તો ગુણવત્તા હોય કે એનું ધોરણ હોય એ ચકાસણીના સાધનો હજુ બહુ ઓછા છે, અને સુરક્ષા લગભગ છે જ નહીં. This is why we hear of accidents in Shivakasi year after year. માટે દર વર્ષે આપણે શિવાકાશીમાં અકસ્માત થયો એવું આપણે સાંભળતા હોઈએ છીએ. એનું કારણ એક જ છે, હજુ સલામતી ત્યાં નથી. It is very difficult to get information on how to manufacture firework because it is not considered safe to give everybody the details. એટલા માટે ફટાકડાનો કઈ રીતે બનાવવા એની માહિતી બહુ બહાર નથી પાડી, કારણ કે બધાને આ માહિતી આપવી એ સુરક્ષિત નથી. Only a very few reliable persons are taught this art. જે વિશ્વાસપાત્ર લોકો હોય છે એમને જ આ કળા શીખવવામાં આવે છે, કારણ કે એ દુરુપયોગ નહીં કરે. એટલા જોખમકારક છે અને વિશ્વાસપાત્ર નથી, એટલે આ કળા મોટા ભાગના લોકોને કહેવામાં આવતી નથી, પણ જે વિશ્વાસપાત્ર થોડા ઘણા લોકો છે એમને જ આ કળા શીખવાડવામાં આવે છે. હવે આ ફકરાનો અડધો ભાગ અલગ પેજમાં છે અને બાકીનો ભાગ બીજા પેજમાં છે, પણ હું સોલંગ વાંચીશ તો તમે પણ ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. ઇન મેની કન્ટ્રીઝ ફાયરવર્ક્સ આર નોટ અલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ. ઘણા દેશમાં ફટાકડાના ઉદ્યોગ સ્થાપવાની પરવાનગી આપવામાં આવતી નથી, કારણ કે જોખમકારક છે. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર અલાઉડેડ. ખાસ નિષ્ણાત જે હોય એ નિષ્ણાતની મદદથી સાર્વજનિક પ્રદર્શનને જ પરવાનગી આપવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. અને આ પ્રદર્શનની અંદર સુરક્ષાને ખૂબ જ કાળજી રાખવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. પણ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોય છે. જ્યાં અન્ય દેશમાં આટલી કાળજી છે, ત્યાં ભારતમાં નાના બાળકોને પણ ફટાકડા ફોડવા દેવામાં આવે છે. પણ એના કારણે આપણે સુરક્ષાના નિયમનું પાલન કરવું જોઈએ, કે જેના કારણે બાળક દાઝી ન જાય. જ્યાં દેશમાં અન્ય દેશોમાં પ્રતિબંધિત છે, ત્યાં ભારતમાં તો નાના બાળકોને પણ છૂટ છે. એટલા માટે આપણે ખાસ ચેતવાની જરૂર છે અને ચોકસાઈ સુરક્ષા રાખવાની ખાસ જરૂર છે.
fireworks should be stored, handled and light with care. આ જે ફટાકડા હોય છે એનો સંગ્રહ અને ઉપયોગ એ કાળજીપૂર્વક થવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. જ્યાં ગેસ સિલિન્ડર હોય કે પેલું હીટર હોય જે ગરમી આપતું હોય, જ્યાં અગ્નિ હોય એવી જગ્યામાં કદી એનો ઉપયોગ ન કરવો જોઈએ કે રાખવા પણ ન જોઈએ. One should never wear long, loose cloth or nylon clothes when lighting crackers. જ્યારે આપણે ફટાકડા ફોડતા હોઈએ છીએ ત્યારે આપણે લાંબા કપડાં, ઢીલા કપડાં કે નાયલોન કપડાં ન પહેરવા જોઈએ કારણ કે એમાં અકસ્માત થવાનો સંભવ છે. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. એમાં જે પાવડર વપરાય છે એ પોઈઝનિયસ એટલે ઝેરી હોય છે, તો તમારે કોઈ દિવસ તમારા ખિસ્સામાં કે તમારા હાથમાં રાખવો નહીં. Also, fireworks should never ever be light inside a house. અને ઘરમાં કદી ફટાકડા ફોડવા નહીં. Never bend over a firework when you are lighting it and never use fireworks to frighten people. ફટાકડા ફોડતી વખતે નીચા નમવું નહીં, ચહેરો, પોતાની આંખો એ દૂર રાખવી અને લોકોને ડરાવવા માટે, બીવડાવવા માટે એનો ઉપયોગ ન કરશો. આ ગમ્મત નથી, આ રમત નથી. If in spite of being careful you do get a burn, go to doctor instead of applying oil or ointment. જો તમે આટલી કાળજી રાખો છતાં પણ દાઝી જાઓ તો ઘરે તેલ કે ટ્યુબ ન લગાવો, ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર ઇલાજ કરે એ કરાવો. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ મચ સેફર વન. આપણે આટલી કાળજી અને રાખીશું સાવધાની તો આપણો ફેવરેટ તહેવાર, આપણો મનગમતો તહેવાર આપણે ઘણો સુરક્ષિત કરી શકીશું. તો આ કાળજી તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે ફટાકડા ફોડતી વખતે મસ્તી ના કરો, ગમ્મત ના કરો. પોતાના શરીરને, ખાસ કરીને ચહેરાને, આંખોને દૂર રાખો અને નીચે નમીન જોશો નહીં. એને પથ્થર ના મારશો, લોકોને બીવડાવશો નહીં અને એનું ખાલી મજા માણો, નિસ્વાર્થ વિશુદ્ધ મજા માણો. તમારો પાઠ અહીંયા પૂરો થાય છે. શબ્દાર્થ લખજો અને મને વોટ્સઅપમાં તમે મોકલવાના છે. પાઠનું વાંચન કરજો, શબ્દોનો અર્થ સમજજો કે કયા શબ્દોનો શું અર્થ થાય છે અને આખો વાક્યનું ભાષણ કરવાનો પ્રયત્ન કરજો. આવજો.